ज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः સાસુમાને બહુ પગે લાગશે, એકબીજાને ગલે લાગશે. જ્યારે તમે પહેલી વાર આ ઘરની અંદર આવ્યા ત્યારે તમારા સાસુમાં આપણી સામે જે સાસુ છે પણ સાસુ નથી, કોઈ જગદંબાનું સ્વરૂપ છે. અને જગદંબાની આરતી વહુ ઉતારશે. વહુ છે એ સાસુમાની આરતી ઉતારશે. હોય સ્નેહ હોય તો ઘર સ્વર્ગ બની જાય. અને બધાને એવું હોવું જોઈએ. કોઈ મા દીકરી જેમ લ્યો ને તો સાસુ બહુ કોઈ દિવસ લાગે નહીં. સાસુ બહુ છો. આજે મારે દીદી કીધું ને અડધી રાત્રે મારે 2 વાગે નીકળવું પડે છે. ક્યારેક ક્યારેક ઇમરજન્સી કોલ આવે 2 વાગે 3 વાગે નીકળવું તો મારા સાસુ કોઈ દિવસ મને ના ન પાડે. જાઓ બેટા, તમે બધાને મદદ કરો, ખૂબ જ સરસ તમે કામ કરો છો. દીદીને લોકોને બધાને ખબર છે મારે અડધી રાત્રે કોઈને જરૂર પડે છે, પોલીસ કેસ હોય, હોસ્પિટલના કેસ હોય, અડધી રાત્રે ઊભી થઈ જાઉં. કેમ કે પ્રેમ એટલું છે સાસુ બહુને, એટલે ન હોય મને ક્યાંથી જવા દે. એટલે આ દીદીને, રશીલા દીદીને, જયશ્રી દીદીને જ્યાંથી હું મળીને મને બી બહુ સરસ આ બધું મળે છે.
શીખવા. શિવાની દીદી આવ્યા ત્યારે હું પણ તેડી આવી હતી અને પોસ્ટ જોઉં છું. મને આમ શાંતિથી ઘણી બધી એવું શીખામણ મળે છે કે આ 3 દીદીથી મારે એટલું બધી બેટા મારે 10 મિનિટ જાઓ તો એક દીદી પાડી લાવે મમ્મી હાલો તમને મૂકી આવો. કેમ કે પ્રેમ એટલું બધું છે. ત્યાં હસબન્ડ આવવા દઈએ, સાસુ આવવા દઈએ, સસરા આવવા દઈએ. સસરા બી મારા પોલીસમાં છે તો ના બેટા જાઓ. પ્રેમ હોવો જોઈએ ઘરમાં. ઘણી બધી શીખવા મળે છે કે ના આવો ખરેખર થવો જોઈએ બધા લેડીનો. ઓમ શાંતિ દીદી આપણે અને યાદ કર્યા બહુ મને કહ્યું. થેન્ક યુ.